નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી સામે આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલથી જ રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે બનાસકાંઠા, કચ્છમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર છે, જ્યારે જામનગર, દ્વારકામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સિવાય પાટણ, સાબરકાંઠામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। આ જિલ્લાવાસીઓ રહેજો સાવધાન, તો ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। જ્યાં દોસ્તો રાજ્યમાં મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં ધબધબાટી બોલાવી છે। તો હવામાન વિભાગે આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ભારે વરસાદ ખાબકી શકે છે। તો આ સિવાયના વિવિધ જિલ્લાઓમાં, મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળે તેવી આગાહી કરાઈ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સસ્તા થવા જઈ રહ્યા છે સીએનજી અને પીએનજીના ભાવ। જ્યાં દોસ્તો સીએનજી અને પીએનજીના ભાવને લઈને સારા સમાચાર મળ્યા છે, જેમાં પીએનજી આરબી દ્વારા નવા એકીકૃત ટેરિફ સિસ્ટમને મંજૂરી મળતા ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે। તો દેશને 3 અલગ અલગ ટેરિફ ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને 2 ઝોનમાં જ લાવવાની વાતચીત ચાલી રહી છે। જો કે આ મંજૂર થયા તો ગ્રાહકોને સસ્તો ગેસ મળશે। તો આગામી 2 થી 3 દિવસમાં આ અંગે સત્તાવાર રીતે જાહેરાત થવાની શક્યતા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પવન ફૂંકાવાના કારણે ગિરનારનો રોપવે બંધ કરાયો। જ્યાં દોસ્તો જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર રોપવેની સેવા બંધ કરી દેવામાં આવી છે, જ્યારે ભારે પવન ફૂંકાવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ઘણા દિવસથી ભારે પવનના કારણે સંચાલન ઉપર તેની અસર પણ પડી રહી હતી। જો કે પવનની ગતિ સ્થિર થતાં ફરી એકવાર રોપવેની સેવા શરૂ કરી દેવામાં આવશે। તો જે લોકોને એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું તેમને મેસેજ કરીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર 1 જુલાઈથી દેશમાં થશે આ મોટા ફેરફારો વિશે વાત કરવામાં આવતો, જેમાં છે IRCTC ઉપર ઓટીપી વગર તત્કાલ ટિકિટ બુકિંગ નહીં થાય। તો આ સિવાય એજન્ટોને પહેલી 30 મિનિટ માટે તત્કાલ ટિકિટ બુક કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવશે। તો ત્યાર પછી રેલવેના મુસાફરોના ભાડામાં પણ વધારો જોવા મળશે। ત્યાર પછી છે આધાર કાર્ડ આપ્યા વિના પાન કાર્ડ પણ બનાવી શકાશે નહીં। તો ત્યાર પછી ક્રેડિટ કાર્ડ બિલ ફક્ત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમથી જ ચૂકવી શકાશે। તો જ્યારે BPPS સાથે જોડાયેલા ન હોય તેવા પ્લેટફોર્મ પરથી પણ બિલ ચૂકવણી કરી શકાશે નહીં। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરકારી જમીનના પ્લોટ પાડીને વેચી દીધા। જ્યાં દોસ્તો રાજકોટના મહિકા ગામે 4 એકર સરકારી જમીન ઉપર 300 પ્લોટ પાડીને બારોબાર વેચી દીધા હોવાનો મામલો સામે આવ્યો છે। તો આ જમીનની હાલમાં બજાર વેલ્યુ અંદાજે 40 કરોડથી વધારે રૂપિયાની છે। તો આ જમીન ઉપર છેલ્લા 10 વર્ષથી શિવમ પાર્ક નામની સોસાયટી ઊભી કરી છે। તો મામલતદારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને અહીં રહેલા લોકોને 15 દિવસની અંદર જમીનને ખાલી કરવાની નોટિસ ફટકારી છે। તો આ મામલો સામે આવ્યા પછી સ્થાનિકો ચિંતિત છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે જગત મંદિર ઉપર અડધા સ્તંભે ધજા ફરકી। જ્યાં દોસ્તો હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે। તો છેલ્લા 24 કલાકમાં 170 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ભારે વરસાદના પગલે દ્વારકામાં ધોધમાર વરસાદને પગલે જગત મંદિર ઉપર અડધા સ્તંભે ધજા પણ ચડાવવામાં આવી હતી। તો
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર એક્સપાયરી દૂધ પાવડરનો પર્દાફાશ થયો. જી હા દોસ્તો, દૂધસાગર ડેરીની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકમાં ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલને ચેરમેન અશોક ચૌધરીએ આવેશમાં આવીને યોગેશ પટેલને લાફો ઝીંકી દેતા મામલો ગરમાયો હતો. જે બાદમાં યોગેશ પટેલ ચરાડામાં આવેલા અમૂલ દૂધના ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટનો અમૂલ મિલ્ક પાવડરનો જથ્થોનો પર્દાફાશ કર્યો છે અને ચેરમેન અશોક ચૌધરી ઉપર ગંભીર આરોપો પણ લગાવ્યા છે અને કહ્યું છે કે તેઓ જૂનો જથ્થો પડી રાખીને નવો જથ્થો મંગાવે છે, જેથી ખર્ચાઓ પણ વધી જાય છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો સોના અને ચાંદીના ભાવ ગગડ્યા. જી હા દોસ્તો, આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તો IBJની વેબસાઇટ અનુસાર ગયા શનિવારે સોનું 98,691 રૂપિયા હતું, જે હવે ઘટીને એટલે કે ગઈકાલે 95,784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે. એટલે કે ગયા અઠવાડિયે તેની કિંમતમાં 2,907 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાંદીમાં પણ ગયા શનિવારે 1,06,775 રૂપિયા હતી, જે હવે ઘટીને ગઈકાલે 1,05,193 રૂપિયા પ્રતિ કિલો ઉપર થઈ ગઈ છે. તો આ રીતે ગયા અઠવાડિયે તેની કિંમતમાં 1,582 રૂપિયા ઘટી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડાએ ચીનને આપ્યો મોટો ઝટકો. જ્યાં દોસ્તો કેનેડા સરકારે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓના કારણે ચીની વિડીયો સર્વેલન્સ અને ટેલિકોમ્યુનિકેશનના સાધનો બનાવતી કંપની હિકવિઝનને દેશમાંથી તેની બધી જ કામગીરી બંધ કરવાના આદેશો આપ્યા છે. તો ઉદ્યોગ મંત્રી મેલાની જોલીએ પણ ગઈકાલે આ માહિતી આપી છે, જેમાં જોલીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે સરકારે નક્કી કર્યું છે કે હિકવિઝન કેનેડાનું ઇન્ક્લુડનું કેનેડામાં જ સતત સંચાલન કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક રહેશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અષાઢી બીજના દિવસે રાજ્યમાં વાહનોનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું. જ્યાં દોસ્તો હિન્દુ શાસ્ત્રમાં અષાઢી બીજને અત્યંત શુભ દિવસ ગણવામાં આવે છે, ત્યારે અષાઢી બીજે રાજકોટમાં વાહનોનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. તો આ દિવસે રાજકોટમાં વાહન વેચાણનો ₹100 કરોડથી પણ વધુનો વેપાર થયો હતો. તો શહેરમાં એક જ દિવસમાં 1500 ટુ વ્હીલર્સ અને 700થી વધારે ફોર વ્હીલર્સનું વેચાણ થયું હતું. તો શહેરમાં 23થી વધારે ટુ વ્હીલર્સ અને 20થી વધારે ફોર વ્હીલર શોરૂમ છે, જ્યાં વાહન ખરીદવા માટે સવારથી એટલે કે અષાઢી બીજના દિવસે ભારે ભીડ જોવા મળી હતી. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. મનરેગામાં 21 કર્મચારીઓ સસ્પેન્ડ થયા. જ્યાં દોસ્તો ભરૂચમાં મનરેગા કૌભાંડમાં પર્દાફાશ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો કરાર આધારિત 21 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો ઘણા લાંબા સમયથી મનરેગા કૌભાંડની ચર્ચાઓ ચાલી રહી છે. તો તેવામાં ફરજ ઉપર બેદરકારી મામલે APO, ટેકનિકલ આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ સહિતના 21 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગુજરાતમાં ઈડીના દરોડા તો 12 લોકો વોન્ટેડ જાહેર કરાયા. જ્યાં દોસ્તો સુરતમાં 100 કરોડના સાયબર ફ્રોડ મામલે ઈડી સુરત, અમદાવાદ અને મુંબઈમાં તપાસ કરી રહી છે. જેમાં સુરતમાં મકબૂલ ડોક્ટર સહિત 4 જેટલા આરોપીઓને ત્યાં ઈડી ત્રાટકી છે. તો મકબૂલ ડોક્ટર, ફાસિફ ડોક્ટર અને માઝનાડા સામે તપાસ કરી રહી છે. જેમાં 27 બેંક ખાતા, 2 કરંટ ખાતા તેમજ 500થી વધારે સિમ કાર્ડ મામલે તપાસ ચાલી રહી છે. જ્યારે આ સિવાય વિદેશમાં મોકલેલા નાણાં મામલે પુરાવા પણ એકઠા કરી રહી છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગિરાધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઉમટ્યા. જ્યાં દોસ્તો વરસાદી વાતાવરણમાં ડાંગનું કુદરતી સૌંદર્ય 16 કલાએ ખીલી ઉઠ્યું છે. જેમાં ડાંગ આગવી ઓળખ ધરાવતો ગિરાધોધ સક્રિય થતા સૌનું ધ્યાન આકર્ષાયું છે. તો ડાંગના ગિરાધોધને નિહાળવા માટે સહેલાણીઓ પણ ઉમટી પડ્યા છે. તો ડાંગના અનેક ધોધ પણ સક્રિય થતા આહલાદક દ્રશ્યો પણ સર્જાયા હતા. તો પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મજા માણવા ઉમટી પડ્યા છે. તો આવા સ્થળે જતા પહેલા બાળકોની ખાસ સાવચેતી લેવી જોઈએ. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ, તો બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયો. જ્યાં દોસ્તો ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાલુ છે. તો રુદ્રપ્રયાગમાં થયેલા અકસ્માતગ્રસ્ત બસનો કાટમાળ પણ મળ્યો નથી. તો ડ્રાઈવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે. તો ડ્રાઇવિંગ કર્યા પછી પણ કાદવવાળા પાણીમાં કંઈક દેખાતું નથી. તો ગુમ થયેલા 8 લોકો અને બસને શોધવાનું મુશ્કેલ બન્યું છે. તો ચમોલી પોલીસે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની માહિતી આપી છે. તો નંદપ્રયાગ અને ભાનેર પાણી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અરવલ્લીમાં 50,252 રેશન કાર્ડો ધારકોનું ઈ-કેવાયસી બાકી છે. જી હા દોસ્તો, રાજ્યમાં રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું છે. ત્યારે સામે આવેલી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં હજુ પણ 50,252 રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી સમયસર કરાવ્યું ન હોવાના કારણે 77,172 લાભાર્થીઓ મફત અનાજના લાભથી વંચિત રહી ગયા છે. તો 30 જૂન સુધીમાં ઈ-કેવાયસી કરાવી લેવા માટે અનુરોધ કરાયો છે. તો અરવલ્લી જિલ્લામાં કુલ 1,74,445 રેશન કાર્ડના NFSA આ યોજના અંતર્ગત સમાવિષ્ટ છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ટ્રમ્પનો મોટો નિર્ણય, તો કેનેડા સાથે વેપાર વાટાઘાટોનો અંત આવ્યો. જ્યાં દોસ્તો અમેરિકાએ કેનેડા સાથે વેપાર અંગે મોટો નિર્ણય લીધો છે. તો અમેરિકાએ કેનેડા સાથે વેપાર વાટાઘાટોનો અંત લાવ્યો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ટેકનોલોજી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સનો જવાબમાં અમેરિકાએ પણ કેનેડા સાથે વેપાર વાટાઘાટો તાત્કાલિક સમાપ્ત કરી રહ્યું છે. જ્યારે કેનેડા એક એવો દેશ છે જેની સાથે વેપાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નેત્રંગ તાલુકામાં શિક્ષકોની ઘટ જોવા મળી. જી હા દોસ્તો, રાજ્યમાં એક તરફ શાળા પ્રવેશોત્સવની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ નેત્રંગ તાલુકાના શિક્ષકોની ઘટ છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત 110 જેટલી પ્રાથમિક શાળાઓમાં 61 શિક્ષકો અને 21 માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, હાઈસ્કૂલમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા અગત્યના વિષયોના શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે. તો નેત્રંગ તાલુકાની કેટલીક શાળાઓના મકાન પણ જર્જરિત થઈ ગયા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ટ્રમ્પ ઈરાનને $30 અબજ આપશે. જી હા દોસ્તો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થયા પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વર બદલાઈ ગયો છે. તો ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના ઈરાની અધિકારીઓ અને સૂત્રોએ માહિતી આપી છે કે અમેરિકા ઈરાનના નાગરિક ઉર્જા પરમાણુ કાર્યક્રમ માટે $30 અબજ આપશે અને તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં પણ રાહત આપી શકે છે. તો ટ્રમ્પ સૂત્રોએ પણ જણાવ્યું હતું કે અમેરિકા ઈરાનને આ મદદ તેના અરબ દેશોમાં મિત્રો દ્વારા પૂરી પાડશે.